નવસારી મહાનગરપાલિકાની વહીવટી ટીમ અને મેયરે વિજલપુર રેલવે ઓવરબ્રિજના ખોરંપે પડેલા કામનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। છેલ્લા 5 વર્ષથી આ બ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી સ્થાનિકો અને હજારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે મ્યુનિસિપલ કમિશનર અને મેયરે કોન્ટ્રાક્ટર સાથે સ્થળ પર જ બેઠક યોજી હતી। આ બેઠકમાં ચોમાસા પહેલા નીચેનો સર્વિસ રોડ તાત્કાલિક રીકાર્પેટિંગ કરી શરૂ કરવા અને બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કડક આદેશો આપવામાં આવ્યા છે। આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર, વહીવટી અધિકારીઓ, સ્થાનિક નગરસેવકો તેમજ વિજલપુર રેલવે ફાટક વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક લોકોના પ્રશ્નો અને ફરિયાદોને પ્રત્યક્ષ સાંભળવામાં આવી હતી। પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર ભરતભાઈ પટેલે તંત્ર સમક્ષ પોતાની મુશ્કેલીઓ રજૂ કરતા જણાવ્યું હતું કે તેમને સમયસર ડિઝાઇન મળતી નથી। આઈઆઈટી અને અન્ય એજન્સીઓ દ્વારા ડ્રોઈંગ અને બેરિંગના નકશામાં 3 થી 4 વખત ફેરફાર કરવામાં આવ્યા છે, જેના કારણે કામગીરીમાં વિલંબ થયો છે। તેમ છતાં આરસીસી વર્ક ચાલુ રાખવામાં આવ્યું છે। કોન્ટ્રાક્ટરે વધુમાં જણાવ્યું કે જાન્યુઆરી મહિનાથી તેમનું 7 કરોડનું પેમેન્ટ પેન્ડિંગ છે અને હજી સુધી 1 રૂપિયો પણ મળ્યો નથી। આ પેમેન્ટ જીયુડીસી દ્વારા ગાંધીનગરથી ગ્રાન્ટ મંજૂર કરાવીને ચૂકવવાનું હોય છે, પરંતુ જાન્યુઆરી પછી ગ્રાન્ટની માંગણી જ કરવામાં આવી નથી। અન્ય વધારાના કામના આશરે 17 કરોડ પણ બાકી છે। મેયરે કોન્ટ્રાક્ટરના પેમેન્ટના મુદ્દે જણાવ્યું કે આ પ્રશ્ન આજે જ તેમની સમક્ષ આવ્યો છે। તેમણે કમિશનરની હાજરીમાં કોન્ટ્રાક્ટરને બાકી પેમેન્ટ માટે કમિશનરને મળવા જણાવ્યું હતું અને તેમાં ચોક્કસ મદદ કરવાની ખાતરી આપી છે। પ્રાથમિકતા એ છે કે ચોમાસું નજીક હોવાથી નીચેનો સર્વિસ રોડ આવતીકાલથી જ બંને બાજુ વ્યવસ્થિત રીતે શરૂ થઈ જાય, જેની સૂચના આપી દેવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરે પણ તેની ખાતરી આપી છે। ભરતભાઈ પટેલ મેયર સાહેબને મેં રજૂઆત કરી છે કે ભાઈ અમારું ડ્રોઈંગ અને પેમેન્ટ એ આપો એટલે અમે અમારું કામ પ્રગતિમાં ચાલુ કરીએ। હાલ ધીમી ગતિ ચાલુ છે, નથી મળ્યું। જાન્યુઆરી મહિનાથી પૈસા નથી આપ્યા। બંધ નથી, ચાલુ જ છે કામ, તો સતત ચાલુ જ છે અને ચાલુ રહેશે। રોડ તો કરી દીધો હતો પહેલા, પણ એને એક કાચું કામ તો કર્યું હતું, પણ ગટર લાઈન વારંવાર તોડી નાખે છે। પછી ગટર ફાઇનલ થાય પછી અમે રોડ કરીએ। એટલી વખત કરી એટલે અમે એને કરેલું જ છે, જીએસબી નાખેલું, એમની અંદર ફરીથી પાછી ગટર નાખીને એ લોકો ખોદી નાખી છે। મહાનગર ગટર લાઈન ક્લિયર કરે એટલે અમે રોડ કરી દઈશું તરત। એને ફરી ખોદવાની પરિસ્થિતિ ના થાય એ કહેજો અમને, કે અમે નહીં ખોદીએ તો અમે તરત કરી દઈશું। જે રેલવેના નવા બ્રિજનું જે કામ અટક્યું છે ત્યાં આવે તો શું કહેવા માંગશો? ઘણા વખતથી આ રેલવેનું બ્રિજનું કામ ચાલતું હતું। પાછળથી થોડો સુધારો લોકોની માગણીને લઈને આવ્યો છે કે એક તરફ ઉતરતું હતું ને એક તરફ નહીં હતું, એટલે આખી ડિઝાઇનનો સુધારો થયો અને ડિઝાઇન સુધારવાના લીધે એ કંઈક ચૂંટમણા આવી હશે અને આ ઇલેક્શનના ટાઈમમાં અમે પણ એમને વાત કરેલી ને થાય છે એવું કર્યું, પરંતુ આજે એજન્સીને રૂબરૂ બોલાવી છે। કમિશનરથી માંડીને બધાને રૂબરૂ હાજર રાખ્યા છે। નગરપાલિકા અને રેલવેના જે બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરો છે સામ સામે ઊભા રાખીને એકબીજાના પ્રશ્નો અહીંયા જ હલ થઈ જાય અને લોકોની હાલાકી દૂર થાય। બ્રિજ બનવાને વાર લાગે તો કંઈ વાંધો નહીં, ટેકનિકલ મંજૂરી આવ્યા પછી કરે, પરંતુ આ રસ્તા પર રાહદારીઓ આવવા જવાની તકલીફ ન પડે એટલે આવતીકાલથી જ બંને બાજુના સર્વિસ રોડો એમની જે મર્યાદા છે 4 મીટર, 4.5 મીટરની, એ તાત્કાલિક પૂર્ણ કરે તો ટ્રાફિકની અડચણા દૂર થાય, વરસાદની સિઝનમાં લોકો હેરાન ન થાય, એટલા માટે સૂચના આપી દેવામાં આવી છે। પાટીલ સાહેબને મળીને જે બ્રિજનું કામ અટક્યું છે એમાં પણ જે કંઈ ખામીઓ હશે દૂર કરીને સત્વરે આ બ્રિજ પણ ચાલુ થઈને રાહદારીઓ માટે ખુલ્લો મુકાય એવા પ્રયત્ન થઈ રહ્યા છે। સાહેબ, આપનો જ મત વિસ્તાર છે અને સ્થાનિકો જે સાઈડના જે રસ્તા બ્રિજની બાજુમાં બનાવવામાં આવ્યા છે એના ઉપર દબાણની ફરિયાદો કરે છે, એ બાબત શું કહેશો? બ્રિજ બનવાથી બ્રિજની જગ્યા ગઈ છે। બ્રિજની બંને બાજુ જે જગ્યા મ્યુનિસિપલની હદમાં આવતી હતી એ કવર થઈ જાય છે, પરંતુ જ્યારે કોઈ ખાનગી માલિકનું મકાન તોડવું કે દુકાન તોડવી તો એને પહેલાં તો આપણે તંત્ર દ્વારા જાણ કરવી પડે, રિક્વેસ્ટ કરવી પડે, અથવા તો એમને કંઈ વળતર મળી શકે એમ છે કે કેમ એ પહેલાં આપણે કોઈને કરવા જઈએ અને કોઈની સાથે જબરજસ્તી થઈ શકતી નથી। અને કદાચ તમે જબરજસ્તી કરો તો એને પણ ન્યાયનો માર્ગ મળતો હોય છે ને। જો કોઈ સ્ટે આવી જાય તો આખું જ આપણું કામ અટકી જાય, તો આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ।
આ રેલવે બ્રિજનો ઇસ્યુ છે લગભગ 5 વર્ષથી અટકેલો ઇસ્યુ છે. એ બાબતે મેં 3 વાર વિઝિટ કરી છે આ સ્થળની, અને જે કોન્ટ્રાક્ટરના થોડા ઇસ્યુ છે પેમેન્ટ બાબતના, એ બાબતે આજે અમને જાણ કરી છે અને એ બાબત અમે ઉચ્ચ કક્ષાએ લઈ જઈશું. વત્તા એના ડિઝાઇન જો ઇસ્યુ હતો એ ડિઝાઇન પણ એને મળી ગઈ છે એટલે ડિઝાઇનનું કામ પણ ચાલુ થઈ જશે. ત્યારે ચોમાસા દરમિયાન આ કામગીરીમાં થોડોક ઇસ્યુ છે, પણ સર્વિસ રોડનો જે છે એણે ખાતરી આપી છે કે આજે જે કામગીરી ચાલુ કરી દેશે અને સર્વિસ રોડ છે મોટરેબલ કરી અને આ જે લોકોને જે હાલાકી પડે છે એ બાબતે સોલ્યુશન લાવવા માટે આજે મિટિંગ કરી છે મેયરશ્રી, ઉચ્ચ કોર્પોરેટરશ્રીઓ અને બધાએ એ કોન્ટ્રાક્ટરે ખાતરી આપી છે કે હું સર્વિસ રોડ છે મોટરેબલ કરી અને લોકોને તકલીફ ન પડે એનું પૂરતી કાળજી લેવામાં આવશે. સર, સ્થાનિકોની માંગ છે કે જે રિંગ સાઇડ પર જે રસ્તો બનાવવામાં આવ્યો છે સર્વિસ એના પર દબાણો કરવામાં આવ્યા. હા, દબાણના જે છે આપણે પાલિકા કક્ષાએથી મહાનગરપાલિકા ચોક્કસ એક્ટ કરશે અને હું પોતે પણ ફરી એકવાર વિઝિટ કરીને દબાણોની ખાતરી કરી અને બધા જ દબાણો જે છે આપણે દૂર હટાવવા માટેનું પૂરતો પ્રયત્ન કરીશું. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.